અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રા પહેલા અમદાવાદના નરોડા સ્થિત જયંતિ ભાનુશાળીના નિવાસ સ્થાને આ મૃતદેહને અંતિમ દર્શને મૂકવામાં આવ્યો, જ્યાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। જયંતિ ભાનુશાળીના પત્ની, પુત્રી સહિત આખો પરિવાર હજુ પણ આઘાતમાં છે। તેમના આક્રંદે વાતાવરણને ગમગીન કરી નાખ્યું છે। ભાજપના દિગ્ગજ નેતા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ પરિવારને સાંત્વના આપવા માટે જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જયંતિ ભાનુશાળી સાથેના સંસ્મરણો તેમણે વાગોળ્યા હતા। તો અંતિમ યાત્રા નીકળીએ પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ તેમના ઘરે, તેમના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। અંતિમ યાત્રા નીકળી અને અનેક લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા। તેમના પરિવારજનો ખરેખર હજુ પણ આઘાતમાં છે। તેઓ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને એક દાનવીર વ્યક્તિ હતા। આ મૃતદેહને અંતિમ દર્શને મૂકવામાં આવ્યા। અંતિમ યાત્રા પહેલા જેમાં જે દ્રશ્યો સર્જાયા એ ખરેખર ખૂબ જ ભાવભીના અને કરુણ હતા। સ્મશાન ગૃહથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અંતિમ વિધિના સીધા દ્રશ્યો નરોડા સ્મશાન ગૃહથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જયંતિ ભાનુશાળીના પત્ની અને પુત્રી સહિત આખો પરિવાર ત્યાં હાજર। તમામ લોકોની આંખમાં પાણી છે, અશ્રુભીની આંખે તેઓ વિદાય આપી રહ્યા છે। તો સમગ્ર પરિવાર હજુ પણ આઘાતમાં। તેમનું જે આક્રંદ છે તેણે વાતાવરણને ગમગીન કરી નાખ્યું છે। જે ખોટ, જે ઉણપ તેમના જીવનમાં પડી છે તે ખરેખર કોઈ જ પૂરી કરી શકે એમ નથી। તો નરોડા સ્મશાન ગૃહથી મૌલિક ધામેચા અમારા સંવાદદાતા સીધા જોડાઈ રહ્યા છે। જે મૌલિક, જે પ્રકારે અત્યારે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ થઈ રહી છે અને સમગ્ર પરિવાર ઉપસ્થિત હશે, કેવા દ્રશ્યો ત્યાં સર્જાઈ રહ્યા છે, શું ચાલી રહ્યું છે? અનુપુર જે રીતે સ્વાભાવિક કહી શકાય કે પરિવારજનોમાં આક્રંદ હતો, ગમગીનીભર્યું વાતાવરણ હતું। અત્યારે હાલ અંતિમ યાત્રા સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગઈ છે। તમામ જે વિધિઓ છે તે વિધિ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। સ્મશાન ગૃહ ખાતેના દ્રશ્યો છે કે જેમાં અંતિમ વિધિ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અગ્નિદાહ અત્યારે હાલ અપાઈ ચૂક્યો છે। જે રીતે 2000થી વધુ તેમના પરિવારજનો કહી શકાય, સ્નેહીજનો કહી શકાય, તે લોકોનું ઉપસ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। તે લોકોની લાગણી હતી કે તેમના એક નેતા પરિવારજન છે, મોભી છે, તે તેમને ગુમાવ્યા છે। સ્વાભાવિક રીતે આવા પ્રસંગે તેમના અનેક જે સ્નેહીજનો છે તે અત્યારે હાલ તેમના સ્મશાન ગૃહ ખાતે જોડાયેલા છે। ખાસ કરી વાત કરીએ તો અનેક જે પક્ષના નેતાઓ હતા તે પક્ષના નેતાઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા। વાસણભાઈ આહિર છે, રમણલાલ વોરા, ભૂપેન્દ્ર ચુડાસમા, તમામ લોકો અંતિમ યાત્રા સુધી જ જોડાયા હતા અને અંતિમ વિધિમાં પણ ભાગ લીધો હતો। હજી પણ ક્યાંક ને ક્યાંક તેમને રોષની લાગણી એટલા માટે છે કે તેમને એ પરિવારજનને, સ્વજનને ગુમાવ્યો છે અને તેને લઈ ન્યાયની માંગણી કરી રહ્યો છે પરિવારજન। ચોક્કસથી તેમને ન્યાય મળવાની આશા છે, પરંતુ ક્યાં સુધી મળશે તે એક હજી યક્ષ પ્રશ્ન છે। નુપુર જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયો છે અને ખાસ કરીને અશ્રુભીની તેમને વિદાય આપવામાં આવી છે। અગ્નિદાહ જે છે તે અપાઈ ચૂક્યો છે। તો નરોડા સ્મશાન ગૃહમાં તેમને અગ્નિદાહ અપાઈ ચૂક્યો છે અને તમામ જે 2000 જેટલા સ્નેહીજનો, તેમના પરિવારજનો અને અન્ય લોકો ઉપસ્થિત છે ત્યાં જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીઓના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું છે। મનીષા ગોસ્વામી વલસાડની રહેવાસી છે, ત્યારે મીડિયા સમક્ષ તેનો પતિ ગજુ ગોસ્વામી આવ્યો છે, જેણે પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા છે। આ કેસમાં પોતાની પત્નીની કોઈ સંડોવણી ન હોઈ શકે તેવો વિશ્વાસ તેણે વ્યક્ત કર્યો છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે તેના અને તેની પત્નીના એટલે કે મનીષાના છૂટાછૂડા થયા જ નથી અને તપાસની જે ટીમ છે તેને પૂરતો સહકાર તેમના દ્વારા આપવામાં આવશે, કારણ કે 4 દિવસ પહેલા જ તેમની વાત થઈ હતી।
જયંતિ ભાનુશાળી સાથે આ પ્રકારનું પણ તેમણે કહ્યું કે 4 દિવસ પહેલા જ તેમને વાત થઈ હતી ને જે પ્રકારે અત્યારે હત્યા થઈ છે તેમાં તેની પત્ની એટલે કે મનીષા ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે તે જોતા તેમનો પરિવાર પણ ખૂબ જ ભયભીત છે, કારણ કે શકની જે આંગળી છે તે તેમના તરફ પણ ચિંધાઈ છે। ત્યારે તેમનો જે પતિ છે મનીષા ગોસ્વામીનો ગજુ ગોસ્વામી તે હવે બહાર આવ્યો છે અને તેણે જણાવ્યું છે, તે પોતે પણ ભયભીત છે, તેમનો પરિવાર પણ ભયભીત છે અને તેણે જણાવ્યું છે કે જે તપાસની ટીમ છે તેને સંપૂર્ણ રીતે તેમના દ્વારા સહકાર આપવામાં આવશે। તેની પત્નીનો આમાં કોઈ હાથ નથી। 4 દિવસ પહેલા જ જયંતિ ભાનુશાળી સાથે તેમની વાતચીત થઈ હતી। હાલ મારી સાથે વાપી ખાતે તેમના નિવાસસ્થાને જોડાઈ ગયા છે ગજુભાઈ ગોસ્વામી કે જે મનીષાબેન ગોસ્વામીના પતિ છે। એમની પાસેથી જ સીધો જાણવાનો પ્રયત્ન કરીશું। ગજુભાઈ, સૌથી પહેલા તો એ જણાવો, ગઈકાલે જે ઘટના ઘટી એના ઉપર આપનું શું રિએક્શન? આવી ઘટના જે કાલે જે ઘટી એના માટે અમને ઘણો જ દુઃખ છે ને જે બી થયું બહુ ખોટું થયું છે એના માટે અમને ઘણો દુઃખ છે। સમગ્ર ઘટનાક્રમ જે ઘટ્યો ત્યારબાદ સાંજ સુધીમાં જે ફરિયાદ થઈ એમાં તમારી પત્નીનું નામ પણ શકમન તરીકે લેવામાં આવી રહ્યું છે, શું કહેશો એ સંદર્ભે? નહીં, એ મારી વાઈફનું નામ જે સંડોવામાં આવ્યું છે એકદમ ખોટી વાત છે। આવું હોઈ ન શકે, મારી વાઈફ આવું કૃત્ય કરી જ ના શકે, એ એકદમ ખોટી વાત છે। આ જે સમગ્ર ઘટના ઘટી છે ત્યારબાદ તમારી વાઈફ સાથે આપનો કોઈ સંપર્ક થયો છે, નથી થયો? આપની વાઈફ છે ક્યાં? મારી વાઈફ એકચ્યુઅલી કામ અર્થે 8-10 દિવસ પહેલા કચ્છમાં ગઈ હતી અને તમે મતલબ જે કહ્યું કે એનો 10 દિવસથી સંપર્ક નથી। મારો 4 દિવસ પહેલા એમની જોડે વાત બી થઈ હતી, એકદમ નોર્મલ વાત થઈ હતી, બીજું કંઈ એવું છે નહીં। અને આ જે તમારા ન્યૂઝ કાલે જે ન્યૂઝમાં એનું નામ ચાલ્યું એના કારણે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને કોઈ બી વ્યક્તિ ગભરાઈ જાય એના કારણે ફોન સ્વિચ ઓફ છે। એને કાલથી હું એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છું પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે। હાલની આપની શું પરિસ્થિતિ છે? આપની વાઈફનું નામ આ રીતે એક હત્યાની અંદર આપની વાઈફનું નામ લેવામાં આવી રહ્યું છે, આપના પરિવારની હાલની શું સ્થિતિ છે? અમારા પરિવારની અને અમારી હાલત તમે પોતે આવીને જોઈ શકો છો, બહુ જ ગંભીર અને બહુ ખરાબ હાલત છે। અમે લોકો ફૂલ ગભરાયેલા છીએ અને અમારા બચ્ચાઓનું બી બહાર નીકળવાનું બી એકદમ ભારે હાલ થઈ ગયો છે, બહુ ખરાબ હાલત છે અમારી, અમે ફૂલ ડિપ્રેશનમાં છીએ હાલ। જી ગજુભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે હવે હાલ આપની પાસે પોલીસ તરફથી કે પ્રશાસન તરફથી કોઈ પણ વ્યક્તિ આવ્યું છે, કોઈ તપાસ માટે કોઈ માણસો આવ્યું છે? હજી સુધી કોઈ આવ્યું નથી અમારી પાસે। જે પ્રકારની જે તપાસ સમિતિ એસઆઈટીની આ સમગ્ર કેસની પાછળ નીમવામાં આવી છે, તો એમની જ્યારે તપાસ શરૂ થશે ત્યારે તમારો રવૈયો કયા પ્રકારનો રહેશે? અમારો રવૈયો એકદમ નોર્મલ રહેશે, જે એ લોકોને અમે પૂરેપૂરો સપોર્ટ કરશું અને આમાં અમારો કોઈ સંડોવણી છે જ નહીં। આ એક પોલિટિક્સ ગેમ છે, પોલિટિક્સમાં ખાલી ફોકટ અમારા જેવા નાના માણસોને ઘસેડવામાં આવી રહ્યા છે। અમારું એવું કાંઈ છે નહીં, અમે પૂરેપૂરો સપોર્ટ કરશું। હાલ જ આપે જણાવ્યું કે આપની પત્ની સાથે આપે 4 દિવસ પહેલા જ સંપર્ક કર્યો હતો, તો હાલ આપની પત્ની ક્યાં છે? કદાચ ગઈકાલથી ફોન ના ઉપાડતા હોય, પણ હાલ આપની પત્ની ક્યાં છે? શું આપને એ વાતની જાણ છે? નહીં, બિલકુલ જાણ નથી, કારણ કે હું કાલે જ્યારથી ન્યૂઝમાં એનું નામ આવ્યું, જયંતિભાઈની જે આપણી ઘટના સાંભળી એના પછી જે ન્યૂઝમાં વાઈફનું નામ આવ્યું તો મેં કાલથી જ એને કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યો, પણ કાલે એનો ફોન કાલથી સ્વિચ ઓફ આવી રહ્યો છે। 4 દિવસ પહેલા જ્યારે આપના પત્ની જોડે વાત થઈ હતી ત્યારે એ સમયે આપની પત્ની ક્યાં હતી? કચ્છમાં જ હતા। ગજુભાઈના જે રીતે મનીષાબેનના હસબન્ડ જણાવી રહ્યા છે કે 4 દિવસ પહેલા તેમની પત્ની કચ્છમાં જ હતા અને હાલ જે પ્રકારની જે એસઆઈટીનું નિર્માણ થયું છે આ સમગ્ર કેસની તપાસ માટે, તો એમને પણ પૂરેપૂરો સહકાર આપવાની વાત તેઓ જણાવી રહ્યા છે। તો મનીષા ગોસ્વામીનો પતિ સામે આવ્યા છે ને ત્યારબાદ સવાલ આખરે એ થાય કે મનીષા ગોસ્વામી છે તો છે ક્યાં? જો તે કચ્છ ગઈ હતી તો મનીષા કચ્છમાં તેને શું કામ હતું અને 4 દિવસ પહેલા વાત થઈ હતી તો હવે તે ક્યાં છે? તેનો જે ફોન છે તે શા માટે સ્વિચ ઓફ આવે છે? કેમ મનીષા ગોસ્વામીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી લીધો છે? શું મનીષા ગોસ્વામી કોઈ મોટું રાઝ જાણે છે? આ પ્રકારના અનેક સવાલ અહીંયા ઊભા થાય છે, કારણ કે જે પ્રકારે તેમના પતિ ગજુ ગોસ્વામીનું નિવેદન સામે આવ્યું છે કે 4 દિવસ પહેલા જ તેમણે પોતાની પત્ની સાથે વાત કરી હતી, ત્યારે આ અનેક સવાલ ઊભા થાય છે। ઝી 24 કલાકની ટીમ હાલ પહોંચી છે મનીષાબેન ગોસ્વામીના ઘેર। મનીષાબેન ગોસ્વામી એ નામ છે કે જેમને શકમન તરીકે જયંતિ ભાનુશાલીના હત્યાકાંડમાં જેમનું નામ શકમન તરીકે લેવાઈ રહ્યું છે। હાલ ઝી 24 કલાકે મનીષાબેનના પતિ ગજુભાઈ જોડે વાત કરી, જેમની પાસેથી એ જાણવા મળ્યું કે મનીષાબેન એ કામ અર્થે 10 દિવસ પહેલા કચ્છ ગયા હતા। એ વાતનો ખુલાસો ઝી 24 કલાકની ટીમ સામે તેમણે કર્યો છે અને 4 દિવસ પહેલા જ ગજુભાઈની વાતચીત મનીષાબેન જોડે થઈ હતી। મનીષાબેન અને ગજુભાઈ એ કચ્છ ખાતે ડેરી ફાર્મનું કામ કરતા હોય ત્યાં એ કામ અર્થે મનીષાબેન ગયા હતા અને છેલ્લા
4 દિવસ પહેલાં પણ તેઓની વાત પોતાની પત્ની જોડે થઈ હતી, પરંતુ જ્યારથી આ ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ તેમની પત્ની સાથેનો તેમનો સંપર્ક કપાઈ ગયો છે, અથવા તો એમ કહી શકાય કે મનીષાબેનનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તો હવે આ સમગ્ર પ્રકરણમાં મનીષાબેનનો જે ફોન સ્વિચ ઓફ થયો છે ત્યારબાદ મનીષાબેન આખરે છે ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે, એ સવાલો ઊભા થઈ રહ્યા છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કોણે કરી અને શા માટે કરી, આ સવાલ હાલ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે. ત્યારે પોલીસ દ્વારા કેસમાં મનીષા ગોસ્વામી સામે પણ જાણવા જોગ દાખલ કરાઈ છે. તો કોણ છે આ મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળી સાથે તેના શું સંબંધો હતા, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે, કારણ કે એક સમયે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જોકે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જોકે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે. વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરિણીત છે અને 2 સંતાનોની માતા છે. જોકે ત્યારબાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતીઓ મુજબ મનીષા ગોસ્વામી છેલ્લા 1.5 અઠવાડિયાથી ભૂગર્ભમાં પેસી ગઈ છે, એના ઘરમાં નથી. હાલ આ ઘરમાં માત્ર 2 બાળકો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં મનીષા ગોસ્વામી ક્યારે હાથ લાગે છે. મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બંને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધો પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બનતા જયંતિ ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણા વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બંને ઘણા લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા અને આ રીતે રાજકીય હેતુઓ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો અને બીજી તરફ મનીષા ગોસ્વામી સાથેનો તેમનો ઝઘડો ઉગ્ર બન્યો. 2016 સુધીમાં બંને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા. પણ મંજીબાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા ન આપતા મનીષા ઉશ્કેરાઈ ગઈ હતી. આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બંને વચ્ચે ફરી માથાકૂટ થઈ. જયંતિ ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજીત ભાઉ નામના એક વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બંને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હતા. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે 3 જાન્યુઆરીના દિવસે મુંબઈ એરપોર્ટ પર મનીષા ગોસ્વામી એક વ્યક્તિને મળી હતી અને આ મુલાકાત વખતે જ મનીષા ગોસ્વામીએ તે વ્યક્તિને ગુસ્સામાં કહ્યું હતું કે તે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને જ રહેશે. તો આ સિવાય પણ મનીષા સામે કેટલાક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. 2018માં મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલને બદનામ કરવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં પણ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને ફરિયાદ પાછી ખેંચાઈ હતી. તો અન્ય એક કેસમાં જયંતિ ભાનુશાળીના ભાભી સરસ્વતી બહેનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેમની જમીન બારોબાર વેચવા મુદ્દે પણ મનીષા સામે ફરિયાદ થઈ હતી. તો વિવાદિત ઇતિહાસ ધરાવતી અને ભાનુશાળીને ખતમ કરવાની વાત કરનાર મનીષાએ શું ભાનુશાળીની હત્યા કરીને ખરેખર પોતાની ઈચ્છા પૂરી કરી છે તે સવાલ થઈ રહ્યો છે. પોલીસે મનીષા અને તેના સાગરીત સુરજીત ભાઉ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.